પ્રદેશના બહરાઇચમાં ખૂની તાંડવ. જમીનના પૈસા ન મળતા ઉશ્કેરાયેલા પુત્રએ કુહાડીના ઘા ઝીકી બહેન અને માતા પિતાની નિર્મમતાપૂર્વક હત્યા નિપજાવી. વચ્ચે બચાવવા પડેલા મોટા ભાઈને પણ કુહાડીના ઘા ઝીકી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો અને આડોશી પાડોશીમાં ફફડાટ ફેલાયો. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં મિલકત વિવાદમાં લોહીની હોળી રમાઈ. 30 મિનિટના સમયગાળામાં એક પરિવારના 4 સભ્યોની લાશો પડી ગઈ, જ્યારે 2 ભાઈને લોહી લુહાણ સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. જે પૈકી એક જ પરિવારના 4 સભ્યોને મોતને ઘાટ ઉતારનારો હત્યારો પુત્ર નિરંકાર વર્મા હાલમાં પાટનગર લખનૌ સ્થિત ટ્રોમા સેન્ટરમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પિતા અને પુત્ર વચ્ચે વિવાદ પૈતૃક જમીન વેચ્યા બાદ આવેલા રૂપિયાની સમાન વહેંચણી ન કરવાને લઈને થયો. બહરાઇચના રૂપ ઈડિહાના બસંતપુર રૂદલ ગામમાં ખૂની ખેલ ખેલાયો. પિતાએ જમીન વેચતા સારા એવા રૂપિયાની આવક થઈ હતી. જો કે પિતાએ 2 પુત્રો વચ્ચે સમાન ભાગ ન પાડ્યાને લઈને વિવાદ થયો. નાના પુત્ર નિરંકાર વર્માએ પોતાનો હિસ્સો માંગતા 2 ભાઈ ગુરુદેવ અને નિરંકાર વર્મા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પિતાએ કોઈ પણ કાળે પૈસા આપવાની ઘસીને ના પાડતા ઉશ્કેરાયેલા નિરંકાર વર્માએ ઘરમાં રહેલી કુહાડીની ઉપરાછાપડી ઘા મારીને પરિવારના 4 સભ્યોની જીવન લીલા સંકેલી લીધી. નિરંકાર વર્માએ બચાવવા વચ્ચે પડેલા ભાઈને માથામાં કુહાડીનો ફટકો માર્યો. મકાનમાં ચારે તરફ ફેલાયેલું લોહી અને મરણ ચીસો સાંભળી આસપાસમાંથી પાડોશીઓ દોડી આવ્યા. આ સમયે નિરંકારે જાતે જ માથાના ભાગે ઈંટ મારી દીધી. માથામાંથી લોહી વધુ પ્રમાણમાં વહી જતા નિરંકાર પણ બેહોશ થઈને પડ્યો. પાડોશીઓએ ત્વરિત પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમને બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. અંદાજે અડધો કલાક સુધી ચાલેલી લોહિયાળ લડાઈમાં બંને ભાઈ ઈજાગ્રસ્ત થવા છતાં જીવ બચાવવામાં સફળ રહ્યા. ગુરુદેવ વર્માનો 10 વર્ષનો દીકરો ઘરમાં એક ડ્રમની પાછળ સંતાઈને હત્યાકાંડ નિહાળ્યો. छोटा भाई हम उठे तब देखे यही मार रहा था. हम कहने भैया क्यों मार रहे हो? तो बस हमरे कुल्हाड़ी मार दी इसमें उठा के, हमरे देही पर देही मारी से तो हम तो नहीं पकड़ लिए हैं बाद में. तब इसको क्या कारण था, क्यों, क्या विवाद था? अब वही जान जा. कल तो झगड़ा ना कि पहले झगड़ा करी ना है, पहले ही 1-2 महीना पहले झगड़ा तो करी ना है पहले. तब गवाह है वो बाबागंज चौकी का तो थाने का गवाह है. तब सब कोई समझाई कि भाई अब घर का मामला है, शांत हो जाए सब कोई. अब की तो सबका मारी दी से भी कोई. क्या विवाद था, किस चीज के लिए विवाद हुआ? अब विवाद इधर बाप माता पिता जगह बेची ना है 15 विश्वास हमारा थनाई गाँव 16 विश्वास रहा है. तो उसका पैसा नहीं देता है ना, हम इनका दीने ना इनका कोई नहीं दीने ऊपर पैसा नहीं दीने. अभी वही कौन विवाद उनके रहा है वही मारी. બહરાઇચથી 45 કિલોમીટર દૂર બનેલી ક્રૂર હત્યાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને હત્યારા નિરંકાર વર્માની ધરપકડ કરી લીધી છે. આ બંને ભાઈ વચ્ચે સંપત્તિનો વિવાદ પાછલા અનેક વર્ષોથી ચાલતો હતો. ત્યારે અચાનક જ હિંસક બનેલા પરિવારના નાના દીકરાએ 82 વર્ષના દાદી શીતલા દેવીને મોતને ઘાટ ઉતાર્યા. તો 62 વર્ષીય પિતા બદલુરામ અને 60 વર્ષીય માતા સંજુ દેવીની પણ હત્યા નિપજાવી. જ્યારે 35 વર્ષની નાની બહેન પાર્વતીનું પણ કુહાડીના ઘા મારીને મર્ડર કર્યું. તો ઘટના સ્થળેથી જ પોલીસે ગુનામાં વપરાયેલી લોહીથી લથપથ કુહાડી ઘરની નજીકમાં ઝાડીઓ પાસેથી જપ્ત કરી લીધી. આ ઉપરાંત હત્યારાએ જે ઈંટથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમને બોલાવીને ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. शोर की आवाज सुनकर जब वो अपने कमरे से बाहर आया तो देखा कि उसके छोटे भाई निरंकार द्वारा पिताजी द्वारा बेची गई जमीन व गहने का पैसा न देने की बात को लेकर विवाद करते हुए आवेश में आकर कुल्हाड़ी से मारकर माताजी, पिताजी, दादी व बहन को गंभीर रूप से घायल कर उनकी हत्या कर दी गई और जान से मारने की नीयत से कुल्हाड़ी से वादी पर के सर पर भी वार कर दिया गया. घटना के समय वादी का लड़का आजाद भी घटनास्थल पर मौजूद था. वादी द्वारा शोर मचाने पर गांव के लोग भी आ गए. इसी बीच निरंकार ने अपने सिर पर भी ईंट से कई बार प्रहार करके खुद को गंभीर रूप से घायल कर लिया. वादी गुरुदेव द्वारा दी गई लिखित तहरीर के आधार पर थाना रुपईडीहा पर मुकदमा अपराध संख्या 41/2026 धारा 103A
109(1) BNS बनाम निरंकार पुत्र बदलू राम पंजीकृत किया गया है। मौके से अभियुक्त निरंकार को हिरासत में लेकर जिला अस्पताल बहराइच इलाज हेतु लाकर भर्ती कराया गया, जहां से उसे लखनऊ रेफर कर दिया गया है। वादी गुरुदेव का इलाज प्राथमिक उपचार केंद्र चद्दर रुपैडिया में चल रहा है। घटनास्थल का निरीक्षण पुलिस अधीक्षक बहराइच व अन्य अधिकारियों द्वारा व फोरेंसिक टीम द्वारा किया गया। કસાઈ બનેલા નાના પુત્ર નિરંકાર વર્માની લખનૌની હોસ્પિટલમાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યારે હત્યારાના મોટા ભાઈ ગુરુદેવ વર્માની તબિયત હાલમાં સ્થિર છે। આ ગોજારા હત્યાકાંડ બાદ ગામમાં પોલીસ જવાનો અને પીએસસીના કાફલાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બહરાઈચ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી નિરંકાર વર્માએ વારસાઈ સંપત્તિની વહેંચણીના વિવાદમાં માનસિક તણાવ હોવાનું કબૂલ કર્યું છે। હત્યારો નિરંકાર વર્મા થોડોક સ્વસ્થ થયા બાદ પોલીસ તેની વધારે પૂછપરછ કરીને હત્યાની કડીઓને એકબીજા સાથે જોડશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।